છે ડીટીવી ન્યૂઝ પર। આજે અમે લઈ આવ્યા છે દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી બ્રેકિંગ ન્યૂઝ। રમતા રમતા બે માસૂમ ભાઈ બહેનનું કરુણ મોત। આ ઘટના સમગ્ર વિસ્તારને હચમચાવી દીધી છે અને તંત્રની બેદરકારી પર સવાલ ઉઠાવી રહી છે। આવો વિગતવાર જાણીએ આ દુઃખદ ઘટના વિશે। ગઈકાલ સાંજે ઝરી બુઝર્ગ ગામમાં એક સામાન્ય દિવસ જેમ લાગતું હતું, પરંતુ તે અચાનક શોકમાં પરિવર્તિત થઈ ગયું। 3 વર્ષીય નાનકડી આરાધના અને તેનો 5 વર્ષીય ભાઈ રોનક ઘરના નજીક રમી રહ્યા હતા। પરિવારજનોને ખબર પણ ન પડી કે ક્યારે આ બે માસૂમો ઘર પાસેના ખુલ્લા કૂવામાં ખાબકી પડ્યા। સાંજથી તેઓ ગુમ થયા અને પરિવારે તેમને શોધવાનું શરૂ કર્યું અને પછી જે થયું તે હૃદયને કંપાવી દે તેવું હતું। પરિવારની શોધખોળ દરમિયાન કૂવામાં આરાધનાની નાનકડી લાશ તરતી દેખાઈ। આ દ્રશ્યથી ગામમાં રેલાટી ફેલાઈ ગઈ અને શોકનું મોજું વ્યાપી ગયું। આ બે નિર્દોષ જીવોનું મોત કોઈને પણ આંસુભરી આંખો કરી દે તેમ છે। ઘટનાની જાણ થતાં જ ગરવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તેઓને મશીનની મદદથી કૂવાનું પાણી ઉલેચી બંને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે। પોલીસે આ ઘટનાને અકસ્માત તરીકે નોંધી છે, પરંતુ તપાસ ચાલુ છે। પરંતુ આ ઘટના પાછળનું મુખ્ય કારણ છે ખુલ્લા અને બિનસુરક્ષિત કૂવા। આ કૂવા મોતના પાંજરા બની ગયા છે। ગ્રામજનોમાં તંત્ર અને ગ્રામ પંચાયતની બેદરકારી સામે રોષ વ્યાપી ગયો છે। તેઓ પૂછી રહ્યા છે કે આવા જોખમી કૂવાઓ પર ક્યારે સુરક્ષા કવચ બાંધવામાં આવશે? નિર્દોષ જીવો હોમાઈ ગયા પછી હવે શું તંત્ર જાગશે? આ ઘટના માત્ર એક અકસ્માત જ નથી, પરંતુ તંત્રની ઉદાસીનતાનું પરિણામ છે। પંથકમાં આવા અનેકો જોખમી કૂવાઓ છે જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે। ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક કાર્યવાહી કરી આ કૂવાઓને સુરક્ષિત કરવામાં આવે। આવી દુઃખદ ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે જીવન કેટલું અમૂલ્ય છે અને સુરક્ષા કેટલી જરૂરી છે। આપણે સૌએ મળી તંત્રને જાગૃત કરીએ અને આપણા વિસ્તારમાં આવા જોખમોને દૂર કરીએ। બાળકો આપણું ભવિષ્ય છે, તેમને સુરક્ષિત રાખવું આપણી જવાબદારી છે। જો તમને આવી કોઈ માહિતી હોય તો અમારી સાથે શેર કરો। ડીટીવી ન્યૂઝ પર આવા સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। નમસ્કાર।